નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। જ્યારથી ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ નામનો જિલ્લો બનાવવાનો નિર્ણય કર્યો છે, ત્યારથી આ મુદ્દો રાજકારણમાં હોટ ટોપિક બની ગયો છે। એક બાદ એક રાજનેતાઓ આ મુદ્દે પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। ત્યારે હવે આ બધાની વચ્ચે સમાચારો એવા સામે આવી રહ્યા છે કે ધારાસભ્ય હાર્દિક પટેલે પણ આ મુદ્દે છાતી ઠોકીને એક મોટો દાવો કરી નાખ્યો છે, જેના કારણે સૌ કોઈ અચંબિત રહી ગયા। જી હા, કારણ કે હાર્દિક પટેલે એક જાહેર કાર્યક્રમમાં મંચ ઉપરથી એવો હુંકાર કર્યો હતો કે વિરમગામ જિલ્લો બનશે તો નળકાંઠો તાલુકા બનશે। આવું છાતી ઠોકીને હું કહી રહ્યો છું। અત્યાર સુધી જે કામ કર્યું છે તે દમ મારીને જ કર્યું છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં આવેલા કુમરખાણ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આરોગ્ય પરમ ધનમના નવીન મકાનનું ભૂમિપૂજનના કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિક પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તમને જણાવ્યું હતું કે વસ્તી ગણતરી પૂર્ણ થશે ત્યારે જિલ્લાઓ નવા બનાવવાની પ્રક્રિયા શરૂ થશે। બનાસકાંઠામાં 4 જિલ્લા બની શકે એવડો મોટો જિલ્લો છે, એટલે ના છૂટકે થરાદને જિલ્લો બનાવવાની જરૂર હતી। આપણો વિરમગામ જિલ્લો બનશે તો નળકાંઠો તાલુકા બનશે તેવું છાતી ઠોકીને કહી જઉં છું। જે કર્યું છે તે દમ મારીને જ કર્યું છે। આની સાથે જ હાર્દિક પટેલે વધુમાં કહ્યું કે આટલા વર્ષોથી ચૂંટણી થતી હતી તો કોઈ 5000થી વધુ મતથી જીતતું ન હતું। નળકાંઠાના લોકોએ પણ કામે લાગતા મને 52000 મતોથી જીતાડી દીધો છે। મહત્વનું છે કે બનાસકાંઠાના વિભાજન બાદ હવે ગુજરાતમાં વધુ 4-5 જિલ્લા બનવાની ચર્ચાઓ શરૂ થઈ છે। ગુજરાતમાં વડનગર, વિરમગામ સહિતના નવા જિલ્લા બનાવવામાં આવી શકે છે તેવી પણ ચર્ચાએ હાલ જોર પકડ્યું છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।